જૈન ધર્મમાં 84 લાખ જીવ યોનિઓ બતાવવામાં આવી છે. સંસારમાં 4 ગતિ અને 84 લાખ જીવ યોનિઓ છે. એમાં આ રીતે જોઈએ, આ 4 ગતિનું સિમ્બોલ છે. અહીંયા દેવગતિ, અહીંયા નરક ગતિ, અહીંયા તિર્યંચ ગતિ અને આ પાંખનું જે છે મનુષ્ય ગતિનું છે. ગતિ 4 છે અને 84 લાખ જીવ યોનિઓ છે. એમાં 14 લાખ જીવ યોનિઓ જે છે મનુષ્યની છે, 4 લાખ જીવ યોનિઓ જે છે દેવલોકની છે અને 4 લાખ જે છે નરક ગતિની યોનિઓ છે. એ જ રીતે જોવા જઈએ તો લગભગ 62 લાખ જીવ યોનિઓ જે છે તિર્યંચ ગતિની છે. એટલે જીવોના સૌથી વધારે જન્મ મરણ થયા હોય તો તિર્યંચ ગતિમાં થયા, કારણ કે 84માંથી 62 લાખ જીવ યોનિઓ ફક્ત તિર્યંચ ગતિની છે. એટલે ખાસ કરીને 7 લાખ સૂત્ર જે આપણે બોલીએ છીએ એ 7 લાખ સૂત્રની અંદર પણ આ આપણે સમજવા જેવું છે કે આ રીતે વિચાર કરો તો સૌથી વધારે તિર્યંચ ગતિમાં આપણા જન્મો થયા અને તિર્યંચ ગતિમાં પણ વધારેમાં વધારે જન્મ કરીને આપણે ત્યાંથી બહાર નીકળી અને પછી આપણે આગળ વધ્યા. એમાં પણ એકેન્દ્રિયના ભવો વધારે થયા, 2 ઇન્દ્રિયના ભવો એનાથી ઓછા થયા, 3 ઇન્દ્રિયના ભવો એનાથી પણ ઓછા થયા, 4 ઇન્દ્રિયના ભવો પણ ઓછા થયા, પરંતુ પંચેન્દ્રિય પર્યાયમાં આવ્યા પછી સૌથી ઓછા ભવો થયા છે. આ રીતે સંસાર ચક્ર જે ચાલી રહ્યું છે, આ સંસાર ચક્રની અંદર 4 ગતિમાં આપણે પરિભ્રમણ કરીએ છીએ અને આ રીતે પરિભ્રમણ કરીએ આ સંસાર ચક્ર કહેવાય. અને આ સંસાર ચક્રનું મૂળ બીજ કોઈ હોય તો કર્મ છે. કર્મના કારણે આ 4 ગતિ અને 84 લાખ જીવ યોનિઓમાં જીવોનું પરિભ્રમણ ચાલતું હોય એનું નામ સંસાર છે. અને આવા પ્રકારના સંસારમાં દુઃખ હોય જ, કારણ કે શુભ કર્મો ઓછા કરે છે લોકો અને અશુભ કર્મો વધારે પડતા થતા હોય છે. એટલે અશુભ કર્મોના કારણે અશુભ કર્મોનો બંધ થાય અને અશુભ પ્રવૃત્તિના કારણે અશુભ કર્મોનો બંધ થાય અને અશુભ કર્મોનો બંધ થયા પછી ઉદયમાં પણ અશુભ કર્મોનો જ ઉદય થાય ત્યારે દુઃખ આવે, દુર્ગતિ આવે અને એ રીતે આપણને બધી જ જાતના સંકટો આપે, વિઘ્નો આવે, બધું જ આવે આપણને. પણ આ દુનિયાની અંદર એક જ મહામંત્ર એવો છે કે જે પાપ નાશની વાત કરે છે. બાકી દુનિયાના બધા મંત્રો દુઃખ નાશ માટે, સંકટ નાશ માટે, આપત્તિ અને વિપત્તિના નાશ માટેની વાતો કરનારા ઘણા બધા મંત્રો છે, પરંતુ એક જ લક્ષ્ય પાપ નાશનું નવકાર મંત્ર આપે છે. એટલે ખાસ કરીને 9 પદ અને 9 કાર આની પણ આરાધના આપણે જરૂર કરવી જ જોઈએ. અને આની આરાધના કરવાથી આ સંસાર ચક્રમાંથી છૂટીને આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ. એટલે ખાસ કરીને આપણે આ 84 લાખ જીવ યોનિના ચક્કરમાંથી અને 4 ગતિના ચક્કરમાંથી છૂટવા માટે કર્મથી છૂટવું એ પણ આપણું એક લક્ષ્ય હોવું જોઈએ. અને આ પ્રમાણનું લક્ષ્ય લઈને આપણે દરેક ક્રિયા કરવી જોઈએ, દરેક નાનામાં નાનો ધર્મ કરવો જોઈએ. કર્મના ક્ષય માટે જ ધર્મ કરવો જોઈએ, દુઃખ નાશ માટે ધર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી. આગ લાગે તો આગ ઉપર પાણી નખાય, પરંતુ ધુમાડા ઉપર પાણી નખાતું નથી. આગ ઓલવાઈ જશે, ધુમાડો એની મેળે શાંત થઈ જશે. કર્મ નહીં રહે તો દુઃખ પણ નહીં રહે. એટલે ખાસ કરીને ધર્મ કરવાનું લક્ષ્ય જે છે એ કર્મ નાશનું હોવું જરૂરી છે.